કેશોદના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીથી ઉત્તર પૂર્વ દિશા તરફ કોયલાના જતા કાચા રસ્તા પર કાદવ કીચડ થતા ચોમાસામાં આવજા કરવી મુશ્કેલી બને છે। આથી આ સીમ વિસ્તારમાં રહેણાંક ધરાવતા ખેડૂતો તાત્કાલિક નવો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદના બામણાસા ઘેડ ઓઝત નદી કાંઠે ઉત્તર પૂર્વ દિશા તરફ બામણાસા કોયલાણા એમ બે ગામને જોડતો 4 કિલોમીટર કાચો રસ્તો આવેલો છે। આ સીમ વિસ્તારના રસ્તા પર એક સીમ શાળા અને એક મંદિર આવેલું છે। આ રસ્તાની આસપાસમાં 80 જેટલા ખેડૂતોના રહેણાંક મકાનો આવેલા છે। આ રસ્તા નજીકના ખેડૂતોના બાળકોને દૂર ભણવા જવું ન પડે તે માટે નજીકમાં આવેલી સીમ શાળામાં અભ્યાસમાં કરે છે। ચોમાસા દરમિયાન આ રસ્તા પર ખૂબ કાદવ કીચડ જામી જતો હોય વિદ્યાર્થીઓ, નાના બાળકો, ખેડૂતોની અવરજવર અટકી જાય છે। ઘણી વખત પૂરની પરિસ્થિતિ વચ્ચે ગામમાં જવું મુશ્કેલ બને છે। તેથી આ કાચા રસ્તા પર તાત્કાલિક ધોરણે સીસી રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જો કે આ રસ્તો નવો બને તે માટે બામણાસાના પૂર્વ વહીવટદાર રમેશભાઈ કરંગિયા દ્વારા પંચાયત વિભાગના નાયબ કાર્યપાલકને રજૂઆત કરાતા તાલુકા કક્ષાએથી 4.35 કિલોમીટર રસ્તાને નવો બનાવવા 5.90 કરોડના એસ્ટિમેટ સાથે જિલ્લાને પત્ર વ્યવહાર કરી દરખાસ્ત પણ મોકલી આપી છે। ત્યારે ખેડૂતોને એવું પણ કહેવું છે કે અગાઉ ધારાસભ્યને કરેલ રજૂઆતના પગલે તેમણે આપેલ વચન પ્રમાણે જો તેઓ ઉચ્ચ કક્ષાએ ભલામણ કરે તો આ રસ્તો ઝડપથી બની જાય તેવી મીડિયા સમક્ષ રજૂઆતો કરી બંને ગામના લોકોનો અવાજ સાંભળવામાં આવે તેવી માંગ કરી છે। મારું નામ છે કરંગિયા હર્ષિયા આલા બામણાસા ના ઓજત કાંઠે રહેવાનું છે વાડીએમાં। હવે અમારે જ્યાં સ્કૂલ છે ત્યાં બામણાસા ગામથી 3 થી 4 કિલોમીટર દૂર છે ને ત્યાં 80 થી 90 રેસિડન્ટ છે ખેડૂના। એ બધા વાડી 12 માસ રહે છે ને બાળકો પણ અહીંયા જ ભણે છે ને એક મોટું મંદિર પણ આવેલું છે ને એક ગામથી બીજો ગામ જવાનો બામણાસાથી કોયલાણ જવાનો રસ્તો પણ આ છે, ટૂંકામાં ટૂંકો રસ્તો છે ને જ્યારે અમારે દેવાભાઈ ધારાસભ્ય મળ્યા હતા એને કીધું હતું કે આની દરખાસ્ત તમે મૂકી દેજો। અમે એ દરખાસ્ત મૂકી દીધેલ છે ને એના પૈસા હજી કોઈ દેવાભાઈએ ફાળવ્યા નથી ને જેમ વહેલી તકે જો ફાળવે તો આ રસ્તો વહેલી તકે ચાલુ થાય તો અમને ઉપયોગી આવે ને ખેડૂતનો, બાળકોનો, શિક્ષકોનો, મંદિરે જવાની બધાને ફાયદો થાય। ચોમાસામાં ગોઠણે ગોઠણે પાણી થઈ જાય, કાચા રસ્તાના હિસાબે કોઈ વાહન હાલતું નથી, પછી છોકરા ને બધા ફસાઈ જાય એમાં ને નિશાળે જવાતું નથી ના વધારે નદી પાણી વધુ ચોમાસું આવે તો સ્કૂલ પણ બંધ રહે, શિક્ષકો આવી નથી થકતા, બીમાર માણસોને ક્યાં લઈ જવા, કોઈને ડિલિવરીનો કેસ હોય તો ક્યાં લઈ જવા, કોઈ પણ વૃદ્ધ માણસ માંદું પડે તો ક્યાં લઈ જવા। હા, હવે પછીના સમયમાં આવે ગમે ત્યાં તો વહેલી ગ્રાન્ટ આપે એવી અમને ઈચ્છા છે કે ધારાસભ્ય વહેલી આમાં ગ્રાન્ટ નાખી દે ને આ કામ ચાલુ કરાવે।